આજે લાસ્ટ આપણે વિડિયો લેક્ચરમાં શું સમજ્યા કે આપણે સંતુલન અચળાંક કોઈ બી સમીકરણ આપેલું હોય તો સંતુલન અચળાંક કેવી રીતે મેળવી શકીએ, એનો એકમ કેવી રીતે તારવી શકીએ, બરાબર છે। એ સિવાય આપણે સમાંગ સંતુલન અને વિસમાંગ સંતુલન કોને કહેવાય એના ઉદાહરણો આપણે સમજીને આવેલા છે, રાઈટ। તો હવે આજે જે આપણે શીખવાના છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે મોટે ભાગે આપણને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે અને એમાં સંતુલન અચળાંક કોઈ બી સમીકરણ આપેલું હોય તો અત્યાર સુધી આપણે સંતુલન અચળાંક તરીકે કેસી જ લખતા હતા, પણ હવે જરા સ્પેસિફિક જઈશું કે સમીકરણની અંદર વાયુરૂપ પ્રક્રિયકો અને નિપજો આપેલા હોય તો કેપી લખાય, એવું કંઈક આપણે સમજવાના છે। તો કે ભાઈ કેપી અને કેસી વચ્ચેનો સંબંધ આપણે મેળવવાની થિયરી છે। બીજી અગત્યની બાબત કે કોઈ પણ વાયુનું આંશિક દબાણ કોને કહેવાય, બરાબર છે। વાયુનું આંશિક દબાણનો મતલબ વાયુનું વ્યક્તિગત દબાણ। દાખલા તરીકે ભાઈ હાઇડ્રોજન વાયુનું દબાણ છે તો 1.2 વાતાવરણ છે, તો એ ખરેખર હાઇડ્રોજન વાયુનું આંશિક દબાણ કહેવાય, એને pH2 બરાબર 1.2 વાતાવરણ કે 1.2 બાર એવું લખાય। તો આ એક મુદ્દો। આંશિક દબાણનું બીજું નામ છે વિભાગીય દબાણ, બરાબર છે। આ એક બીજો પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનો થશે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે અને 2 માર્ક્સમાં જનરલી આપણને પૂછાતી જ હોય છે, તો એને આપણે કેવી રીતે સમજવાનું થાય, તો હેડિંગ છે આપણો કેપી અને કેસી વચ્ચેનો સંબંધ। વાયુમય પ્રક્રિયામાં જો સાંદ્રતા આંશિક દબાણમાં દર્શાવવામાં આવે તો સંતુલન અચળાંક પ્રક્રિયકો અને નિપજોના આંશિક દબાણ પરથી મેળવી શકાય, જેને કેપી તરીકે દર્શાવાય, રાઈટ। તો હવે સમીકરણ આ છે જે ઓલરેડી આપણે અગાઉ મેળવી ચૂકેલા છે અને એને કેસી માટેનું સૂત્ર ડિફાઇન કર્યું છે। ભાઈ કેસી બરાબર સી કોન્સન્ટ્રેશન ઓફ સી રેઝ ટુ સી કોન્સન્ટ્રેશન ઓફ ડી રેઝ ટુ ડી ના છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ એ રેઝ ટુ એ અને કોન્સન્ટ્રેશન બી રેઝ ટુ બી। તો આપણે હવે જે સાંદ્રતા જે હતી તેને હવે એ જે વાયુરૂપ ઘટકો છે પ્રક્રિયક અને નિપજ તેની સાંદ્રતાને આપણે વિભાગીય દબાણ તરીકે સ્વીકારવાનો છે। એટલે કેપી બરાબર એવું લખાય પીસી રેઝ ટુ સી, પીસી રેઝ ટુ સી ધેટ મીન્સ કે કેપિટલ સી છે તેને પીસી લખાય, કેપિટલ ડી માટે પીડી રેઝ ટુ ડી, એટલે આપણો નિયમ એક સરખો છે, પેલો સક્રિય જથ્થાનો નિયમ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર અને નિપજની જે સાંદ્રતા હોય તેના ઉપર એનો જે તત્વયુગ્મિતીય પૂર્ણાંક હોય તે લખવાનું થાય। તો એ જ નિયમ છે, ફરક એટલો છે કે અહીંયા વાયુરૂપ ઘટકો આપેલા હોય ત્યારે આપણે કેપી લખવાનું થશે। કેપી બરાબર પીસી રેઝ ટુ સી પીડી રેઝ ટુ ડી અપોન પીએ રેઝ ટુ એ ઇન્ટુ પીબી રેઝ ટુ બી। તો આપણને અહીંયા થાય કે ભાઈ પીએ પીબી પીસી ને પીડી છે શું, તો એ પ્રક્રિયક અહીં પીએ પીબી પીસી અને પીડી અનુક્રમે પ્રક્રિયક અને નિપજોનો વિભાગીય દબાણ છે, મીન્સ કે આંશિક દબાણ છે, અને ઉપરના જે ઘાત દર્શાવેલા છે તમે જુઓ એ તત્વયુગ્મિતીય પૂર્ણાંક છે, અથવા તો આપણે એવું કહી શકીએ એના મોલ છે। હવે આપણને એકચ્યુઅલી દ્રવ્ય અવસ્થાની અંદર તમે શીખીને આવ્યા આદર્શ વાયુ સમીકરણ, અને એ આદર્શ વાયુ સમીકરણ PV nRT। હવે એની અંદર P એટલે કે દબાણનો એકમ તમે બાર પણ લઈ શકો, પાસ્કલ પણ લઈ શકો। R વાયુ અચળાંક છે, કેપિટલ T તાપમાન છે જેને કેલ્વિનમાં દર્શાવાય, N એ મોલ છે અને V એ કદ લીટરમાં લેવાય। તો PV nRT જે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી આપણે એનું સાદરૂપ આપીએ તો V ને નીચે લઈ ગઈએ એટલે P બરાબર N/V RT। હવે આ મોલ પ્રતિ લીટર થઈ ગયું, અને મોલ પ્રતિ લીટર એટલે સાંદ્રતા જેને આપણે C વડે દર્શાવીએ છીએ, એટલે P CRT, જ્યાં C બરાબર સાંદ્રતા મોલ પ્રતિ લીટર। હવે અહીંયા આપણે ક્રમ અનુસાર PA PB PC એવું દર્શાવી દો। PA બરાબર P છે CRT, તો R તો વાયુ અચળાંક છે કે જેનું મૂલ્ય 12 માટે વિચારે તો 0.0831 છે લીટર બાર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ એવું લખાય, કારણ કે R ના મૂલ્ય તો જુદા જુદા છે અને એના મૂલ્ય જુદાની સાથેના એકમ પણ બદલાય છે। તો હવે તમે જુઓ આમાં R અને T ને આપણે કોન્સ્ટન્ટ રાખવાનું છે, એટલે PA CART લખાય, PB CBRT। આ ક્યાંથી લખ્યું તો એકચ્યુઅલી આપણે KP બરાબર મેળવેલું છે, ત્યાંથી લખવાનું થાય।
પીસી ઇઝ ઇક્વલ ટુ સીસીઆરટી અને પીડી ઇઝ ઇક્વલ ટુ સીડીઆરટી. આ જે કિંમત છે, આ ચારે ચારની જે કિંમત છે એને આપણે આ સમીકરણ નંબર 1 ની અંદર આપણે મૂકી દઈએ તો શું થશે? કેપી બરાબર પીસી ની કિંમત શું છે? તો ccrt રેસ ટુ સી લખ્યું, cdrt રેસ ટુ ડી, cart રેસ ટુ એ અને cbrt રેસ ટુ બી. ક્રમ અનુસાર તમારે કિંમત મૂકવાની છે. પીસી ની કિંમત શું છે? ccrt અને રેસ ટુ સી એવા લખ્યું. એવી રીતે પીડી ની કિંમત શું છે? તો cdrt રેસ ટુ ડી ના છેદમાં cart રેસ ટુ એ અને cbrt રેસ ટુ બી. હવે આ ઘાત છે એટલે બધાને લાગવાના, ઘાતના નિયમ પ્રમાણે ઘાત બધાને લાગવાના એટલે આપણે સાઈડ પર સેપરેટ કરી દઈએ. cc રેસ ટુ સી ઇન્ટુ cd રેસ ટુ ડી છેદમાં ca રેસ ટુ એ ઇન્ટુ cb રેસ ટુ બી. હવે આ rt રેસ ટુ સી અને rt રેસ ટુ ડી થવાનું એટલે આધાર સરખા એટલે ઘાતાંકોનો સરવાળો. એવી રીતે છેદમાં પણ rt રેસ ટુ a પ્લસ b. બરાબર. હવે આપણે આ જે છે C4 એ કેપિટલ C જે લખેલું છે એનો મતલબ થાય સાંદ્રતા, કોન્સન્ટ્રેશન નો મતલબ સાંદ્રતા, જેને આપણે સ્ક્વેર બ્રેકેટ વડે દર્શાવીએ. એટલે આ એક્ચ્યુઅલી Kp બરાબર cc રેસ ટુ c અને બીજી રીતે લખવાનું થાય એટલે એક્ચ્યુઅલી આ તો આપણે સમજેલા છે પણ આપણે આને બીજી રીતે લખેલું છે. કોન્સન્ટ્રેશન ઓફ d રેસ ટુ d, a રેસ ટુ a, b રેસ ટુ b અને rt હવે આધાર સરખા એટલે ઘાતાંકોની બાદબાકી c પ્લસ d માઇનસ a પ્લસ b. હવે સમજો તો આ કિંમત એક્ચ્યુઅલી કોની આવી? આ કિંમત આવેલી છે Kc ની, જે એક્ચ્યુઅલી આપણે લાસ્ટ લેક્ચરમાં સમજીને આવેલા છે. ઇક્વેશન આ જ છે, સમીકરણ આ જ છે. તો Kp બરાબર Kc rt રેસ ટુ c પ્લસ d માઇનસ a પ્લસ b ને આપણે ડેલ્ટા n ગેસ વડે દર્શાવીએ. તો ડેલ્ટા n ગેસ છે શું? તો ડેલ્ટા n ગેસ છે વાયુરૂપ નિપજના કુલ મોલ c પ્લસ d. એટલે અહીંયા તમે જો ઇક્વેશનમાં કેપિટલ C અને કેપિટલ D જેના કુલ મોલ થવાના C પ્લસ D. એવી રીતે કેપિટલ A અને કેપિટલ B ના વાયુરૂપ પ્રક્રિયક છે તેના કુલ મોલ થવાના A પ્લસ B. એટલે વાયુરૂપ નિપજના કુલ મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ. એટલે ડેલ્ટા n ગેસ બરાબર Np માઇનસ Nr એવું થાય. એટલે આ વાયુરૂપ નિપજના કુલ મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ, જેને આપણે એક નાના સિમ્બોલ ડેલ્ટા n ગેસ વડે મેળવીએ છીએ. એટલે આપણે આ સમીકરણ મેળવી લીધું. હવે સમીકરણ અહીંયા પૂરું નથી થતું, એની 4 શરતો છે. શરતોમાં આમ કે વાયુરૂપ નિપજના મોલ અને વાયુરૂપ પ્રક્રિયકના મોલની સંખ્યા જ્યારે સરખી હોય, ધેટ મીન્સ ડેલ્ટા n ગેસનું મૂલ્ય 0 હોય, તો આ કિંમત જો આપણે એમાં મૂકી દઈએ તો Kp બરાબર Kc આવે. જો ડેલ્ટા n ગેસ બરાબર 0, Kp બરાબર Kc. કેવી રીતે? સિમ્પલ વિચારો તમે. માની લો કે આપણી પાસે આ એક સમીકરણ છે H2I2 twice HI, રાઈટ. તો હવે એમાં વાયુરૂપ નિપજના કુલ મોલ કેટલા થવાના? 2 અને વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ કેટલા થવાના? આનો H2 નો એક મોલ ને I2 નો એક મોલ, એટલે 1 ને 1 2 થયા. એટલે 2 minus 2 આમ થઈ જાય Np minus Nr. 2 minus 2 is equal to 0. એટલે Kp બરાબર Kc rt રેસ ટુ ડેલ્ટા n ગેસ તો Kc rt રેસ ટુ 0 અને કોઈ પણ સંખ્યાનો ઘાત 0 એની વેલ્યુ 1 થશે. તો એવા સંજોગોમાં આપણને Kp બરાબર શું મળશે? Kc મળશે. તેના માટે આપણે મેન્શન આઉટ કરી દીધું. માની લો કે તમારી પાસે એવું કોઈક સમીકરણ હોય, એટલે કે આ ડેલ્ટા n ગેસનું મૂલ્ય ધન હોય, એટલે કે Np minus Nr greater than 0. Np minus Nr is greater than 0. That means Np greater than Nr. એટલે કે વાયુરૂપ નિપજના કુલ મોલ એ વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ કરતા વધારે હોય. બરાબર છે. તો એવા સંજોગોમાં Kp greater than Kc થશે અને એવા ઉદાહરણો પણ આપણે સમજીશું. આ જનરલી MCQ માં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, MCQ માં જનરલી પૂછાતું હોય છે. ડેલ્ટા n ગેસ is greater than 0 એટલે આટલે લખો Np minus Nr is greater than 0 એટલે Np greater than Nr એટલે કે વાયુરૂપ નિપજના કુલ મોલ એ વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ કરતા વધારે હોય તો Kp is greater than Kc. એવી રીતે જો એનું મૂલ્ય ઋણ હોય તો Kp less than Kc અને જો ડેલ્ટા n ગેસ is not equal to 0 હોય તો Kp is not equal to Kc. આ ચારે ચાર શરતો વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં MCQ માં પૂછે. કોઈ બી સમીકરણ આપેલું હોય તો એ આપણે આવડવું જોઈએ. હવે ધ્યાનમાં એટલે આપણી થિયરી અહીંયા પૂરી થાય છે. સમજો
એટલે ધારો કે તમને આપણે એવું પૂછીએ પ્રશ્ન કેપી અને કેસી વચ્ચેનો સંબંધ મેળવો, 2 માર્કનો પ્રશ્ન, તો આપણી થિયરી અહીંયા પૂરી થઈ જાય. અહીંયા સુધી તમારે લખવાનું થાય. હવે આ બધું આપણે એક્સ્ટ્રા સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કેપી નું મૂલ્ય અત્યાર સુધી આપણે કેસી, મિત્રો આપણે શીખતા હતા આ 4 સૂત્રો, બરાબર છે, જેમાં ડેલ્ટા એન ગેસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કેપી ઇઝ નોટ ઇક્વલ ટુ કેસી. હવે કેપી નું મૂલ્ય જો ગણીએ, ત્યારે દબાણને બારમાં દર્શાવવું જોઈએ. બારમાં કેમ દર્શાવવું જોઈએ? કારણ કે દબાણની પ્રમાણિત અવસ્થા 1 બાર છે. બરાબર, તો હવે આપણે અહીંયા થિયરી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ જે બધી છે એ એક્સ્ટ્રા માહિતી છે જે MCQ માં ઉપયોગી થઈ છે. એટલે 1 પાસ્કલ બરાબર, ધ્યાનમાં રાખો, 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. સંબંધને યાદ રાખવાનો છે, દાખલામાં બી કામ આવશે. 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર અને 1 બાર બરાબર 10⁵ પાસ્કલ. એટલે દબાણના એકમો આપણને બાર છે, વાતાવરણ છે, પાસ્કલ છે, ન્યૂટન પર મીટર સ્ક્વેર છે, આ બધા જ એકમો છે. પણ એમની વચ્ચેનો સંબંધ શું છે? એમની વચ્ચેનો સંબંધ આ રીતના છે. હવે આપણે દાખલા તરીકે MCQમાં આપણને કેવી રીતે પૂછાય? દાખલા તરીકે આ સમીકરણ આપેલું છે અને એમાં પૂછે કે ભાઈ કેપી નો એકમ શું? તો કેપી બરાબર આપણે સૂત્ર પહેલા લખી દઈએ, Pna3² એટલે કે નિપજની સાંદ્રતા. Pna3² એટલે આનો એકમ થવાનો 12². Pn2/1 કારણ કે આનો તો તત્વ એકમિતિ ગુણાંક 1 છે. P/2³ એટલે આનો 12 અને આનો 12/3 એટલે 12/4. એટલે ઓવરઓલ કેપી નું આ જે સૂત્ર લખેલું છે તેમાં એકમ શું આવશે? 12/-2 એવું થવાનું. એવું બી MCQમાં પૂછી શકે કે આ સમીકરણને માટે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ શું? તો આના માટે આપણે પહેલા શું શોધવું પડે? ડેલ્ટા એન ગેસ. એટલે વાયુરૂપ નિપજના કુલ મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ. તો સમીકરણમાં જોવું પડે વાયુરૂપ નિપજના કુલ મોલ કેટલા છે? 2 ઓછા વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ કેટલા છે? 4 એટલે -2. હવે એને આપણે સમીકરણમાં મૂકી દઈએ. કેપી બરાબર કેસી આરટી રેસ્ટ ટુ ડેલ્ટા એન ગેસ બરાબર કેસી આરટી રેસ્ટ ટુ ડેલ્ટા એન ગેસ ને કેટલા લખવાના? -2. તો આવી રીતે આપણને MCQમાં પૂછી શકાય. ધ્યાનમાં રાખો. અને આપણી રેફરન્સ બુકમાં હવે MCQ આપેલા પણ છે. તો આ એક સમીકરણ થયું. હવે બીજું સમીકરણ H2 ગેસ પ્લસ I2 ગેસ બરાબર 2HI ગેસ. હવે એના માટે કેપી નો એકમ શું હોય? બરાબર છે, તો પહેલા કેપી નું સૂત્ર લખીએ. PHI² ના છેદમાં PH2 × PI2. PHI² એટલે સ્વાભાવિક 12 નો વર્ગ અને આ 12 × 12 એટલે 12 નો વર્ગ. એટલે કેપી બરાબર PHI² ના છેદમાં PH2 × PI2. આવા સંજોગોમાં કેપી નો એકમ કોઈ આવતો નથી. કેમ? કારણ કે વાયુરૂપ પ્રક્રિયક અને વાયુરૂપ નિપજના મોલની સંખ્યા કેવી છે? એક સરખી છે એટલા માટે. હવે ડેલ્ટા એન ગેસ શોધીએ. તો ડેલ્ટા એન ગેસ બરાબર વાયુરૂપ નિપજના કુલ મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ. એટલે 2 - 2 બરાબર 0. 2 કેવી રીતે આવ્યા? તો આવી ગયા વાયુરૂપ નિપજના કુલ મોલ. વાયુરૂપ પ્રક્રિયકના બી કુલ મોલ કેટલા થાય? 2 એટલે 0 મળે. તો હવે સૂત્રમાં લખી દઈએ. કેપી બરાબર કેસી આરટી રેસ્ટ ટુ ડેલ્ટા એન ગેસ બરાબર કેસી આરટી રેસ્ટ ટુ 0. આરટી રેસ્ટ ટુ 0 ધેટ મીન્સ કે કોઈ બી સંખ્યાનો ઘાત 0 એટલે એની વેલ્યુ 1 થાય. એટલે કેપી બરાબર કેસી. એટલે MCQમાં એવું પૂછાય કે H2 + I2 2 HI ગેસ સમીકરણ માટે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ કયો? તો કેપી બરાબર કેસી એવું આપણે લખી શકીએ. તો આવું આપણે ધ્યાનમાં રાખીશું. હવે બીજા સંબંધો જોઈએ. સંતુલન અચળાંક અહીં જ આટલું જ પૂરતું નથી. કેસી જોયું, કેપી જોયું. હવે કે એક્સ પણ સમજવાના છે. તો એનો સંબંધ કયો હોઈ શકે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન એ આપણને થાય કે ભાઈ કયા સમીકરણમાં કેસી નો ઉપયોગ કરવો અને કયા સમીકરણમાં કેપી નો ઉપયોગ કરવો. તો જનરલી કેવું હોય, તો એના માટે આપણે એ મુદ્દાને સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો આ બાબત હંમેશા યાદ રાખવું કે ઘન પદાર્થ અને પાણીની સાંદ્રતા હંમેશા અચળ ગણવી. હવે ઘન પદાર્થની સાંદ્રતા એટલા માટે આપણે અચળ ગણવાની થાય કારણ કે એની ઘનતાનું મૂલ્ય કોન્સ્ટન્ટ હોય. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. બસ એટલા માટે, કારણ કે સાંદ્રતા માટેની વાત કરીએ તો ભાઈ મોલ પ્રતિ લિટર,
તો દળના છેદમાં આણ્વીય દળ, તો આણ્વીય દળ બી કોન્સ્ટન્ટ હોય ને દળ બી કોન્સ્ટન્ટ હોય, એટલે આપણે એવું કહી શકીએ કે ઘન પદાર્થની સાંદ્રતા અને પાણીની સાંદ્રતા કોન્સ્ટન્ટ લેવી. એટલે જે સમીકરણની અંદર ઘન પદાર્થ આપેલો હોય કે પાણી આપેલું હોય એને સાંદ્રતા અચળ તરીકે સ્વીકારવી. કેવી રીતે? ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે એક સમીકરણ આપેલું છે કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ CaO સોલિડ પ્લસ CO2 ગેસ. હંમેશા યાદ રાખો કે ખાસ કરીને જે સમીકરણની અંદર વાયુરૂપ ઘટક આપેલા હોય, જે સમીકરણમાં વાયુરૂપ ઘટક આપેલા હોય એ સમીકરણને તમે Kc અને Kp બંને દ્વારા દર્શાવી શકો. જે સમીકરણમાં વાયુરૂપ ઘટકો આપેલા હોય તેને Kc અને Kp વડે દર્શાવી શકાય. કેવી રીતે? તો દાખલા તરીકે આપણે Kc બરાબર લખ્યા સમીકરણ માટે, તો CaO સોલિડ CO2 ગેસ છેદમાં CaCO3 સોલિડ. હવે ઘન પદાર્થની સાંદ્રતા તો અચળ, એટલે CaCO3 ની સાંદ્રતા બી અચળ, તો CO2 ગેસ રહી ગયો. એટલે Kc નો એકમ શું થવાનો? મોલ પ્રતિ લિટર. પણ આ સમીકરણને મારે Kp સ્વરૂપે દર્શાવવું હોય તો બી હું આવી રીતે દર્શાવી શકું, Kp બરાબર pCO2. અને આ તો આંશિક દબાણ થઈ ગયું, અને આ જો આંશિક દબાણ હોય તો Kp નો એકમ કયો થવાનો? 12 થવાનો છે. હવે પ્રયોગ દ્વારા એવું આપણને માલુમ પડેલું છે કે CO2 વાયુનું જે આંશિક દબાણ છે તેનું મૂલ્ય 2 × 10⁵ પાસ્કલ છે. હવે એક્ઝામમાં માની લો MCQ માં આપણને પૂછ્યું કે ભાઈ Kp બરાબર pCO2, જેમાં Kp નું મૂલ્ય 2 × 10⁵ પાસ્કલ છે, તો Kp નું મૂલ્ય 12 માં કેટલું થશે? તો આપણે હમણાં સમજી ગયા તે પ્રમાણે કે ભાઈ 10⁵ પાસ્કલ બરાબર 1 બાર, 10⁵ પાસ્કલ બરાબર 1 બાર, તો 2 × 10⁵ પાસ્કલ બરાબર કેટલા? તો 2 બાર થશે. એટલે અહીં Kp નું મૂલ્ય 2 × 10⁵ પાસ્કલ બરાબર 2 બાર એવું આપણને મળશે. તો આ એક ઉદાહરણના સ્વરૂપે આપણે સ્પષ્ટ કરીશું. એટલે ફરી પાછું કહું, જે સમીકરણમાં વાયુરૂપ ઘટક આપેલા હોય એ સમીકરણને તમે Kc અને Kp વડે દર્શાવી શકો, પણ જે સમીકરણમાં વાયુરૂપ ઘટક ન આપેલા હોય તેને માત્ર Kc વડે દર્શાવી શકાય. હવે બીજું એક સમીકરણ લઈએ, નિકલ સોલિડ વત્તા 4 મોલ કાર્બન મોનોક્સાઇડ, તો ટેટ્રા કાર્બોનિલ નિકલ વાયુરૂપ ઘટક આપણને મળે. આ અશુદ્ધ નિકલ છે, બચે શુદ્ધ નિકલ મેળવવા માટે આ પ્રોસિજર કરવામાં આવતી જોવા મળે. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ એ 12th માં આપણે શીખવાના છે. તો હવે આ સમીકરણના વાયુરૂપ ઘટકની સાથે ઘન સ્વરૂપ પણ આપેલું છે, એટલે અહીંયા તમે Kc વડે બી દર્શાવી શકો, Kp વડે પણ દર્શાવી શકો. આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ Kc નો જ ઉપયોગ કરવાનો કે Kp નો જ ઉપયોગ કરવાનો? તો એ દાખલાની રકમની અંદર તમને જે તે ઘટકોની જો સાંદ્રતા આપેલી હોય તો Kc નો ઉપયોગ કરવાનો, અને દાખલાની રકમમાં જો આંશિક દબાણ એટલે કે 12 માં આપેલું હોય તો Kp ના સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. આપણે દાખલા પણ ગણીશું એટલે ખ્યાલ આવશે. તો હવે આ સમીકરણ માટે Kc નું સૂત્ર એપ્લાય કરીએ તો નિપજની સાંદ્રતા NiCO4 ના છેદમાં છે પ્રક્રિયકની સાંદ્રતા Ni સોલિડ ના CO ગેસ રેસ્ટુ 4. એટલે હવે નિકલ તો સોલિડ છે, એટલે NiCO4 ના છેદમાં CO4 ગેસ. એટલે હવે આ મોલ પ્રતિ લિટર ને આ મોલ પ્રતિ લિટર રેસ્ટુ 4, એટલે અહીં Kc નો એકમ શું આવશે? મોલ પ્રતિ લિટર રેસ્ટુ -3 એવી રીતે થશે. તો સેમ આ જ પ્રમાણે Kp નું આપણે સૂત્ર લખવું હોય તો Kp બરાબર PNiCO4 ના છેદમાં PCO4. તો અહીં એકમ શું થવાનો? 12⁻3. કેમ? કારણ કે સંપૂર્ણ અચળાંક તરીકે આપણે Kp ને સ્વીકારેલો છે એટલા માટે. એટલે હવે આઈડિયા આવી ગઈ. કોઈ પણ સમીકરણ આપેલું હોય, જો સમીકરણમાં વાયુરૂપ ઘટક આપેલું હોય તો એ સમીકરણનો સંતુલન અચળાંક તમે Kc સ્વરૂપે પણ દર્શાવી શકો ને Kp સ્વરૂપે પણ દર્શાવી શકો. પણ જો સંતુલિત સમીકરણમાં માત્ર એક્વિયસ સ્વરૂપમાં જ આપેલું હોય અને વાયુરૂપ ઘટક ન આપેલા હોય તો એને Kp વડે દર્શાવી શકાતું નથી. જેમ કે આ સમીકરણ છે, જુઓ, Ag2O solid plus 4HNO3 2AgNO3 plus H2O.
આ રીતે આપણી પાસે એક બેલેન્સ સમીકરણ આપી દીધેલું જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે. ખાસ કરીને તો પહેલી વસ્તુ એ અહીંયા આપણે સમીકરણને જ્યારે આપણે દર્શાવીએ ત્યારે સમીકરણ માટે જ્યારે દર્શાવીએ ત્યારે આપણે કેસી નું સૂત્ર આપણે એપ્લાય કરીએ તો કેસી બરાબર શું લખાશે? AgNO3 સ્ક્વેર ઇન્ટુ H2O નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક માટે Ag2O સોલિડ 4HNO3 HNO3/4. તો હવે આમાંથી પાણીની સાંદ્રતાને અચળ લેવાનું, ઘન પદાર્થની સાંદ્રતાને અચળ લેવાનું, એટલે કેસી નું સૂત્ર શું બનશે? AgNO3 સ્ક્વેર એવું લખાશે. AgNO3 સ્ક્વેર અને છેદમાં લખાશે HNO3/4. એટલે આ મોલ પ્રતિ લિટર હોલ સ્ક્વેર મોલ પ્રતિ લિટર/4. એટલે અહીંયા તમને શું મળશે? મોલ પ્રતિ લિટર/-2. આવું આપણને કેસી નું સૂત્ર મળે. હવે આ સમીકરણ માટે વિદ્યાર્થી મિત્રો કેપી નું સૂત્ર લખાશે નહીં. કેમ? કારણ કે વાયુરૂપ ઘટક આપેલા નથી. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ઓકે, તો આ એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વિચારવાનું થાય. હવે ધ્યાનમાં રાખો વિદ્યાર્થી મિત્રો, હવે જે મુદ્દો શીખવા જઈ રહેલા છે ને એ આપણી જેનિથની રેફરન્સ બુકમાં છે. કોમ્પિટિટિવ લેવલ ઉપર બી આપણે ધ્યાનમાં રાખવાનું થશે અને એ મુદ્દો આપણને બુકમાં નથી આપેલો તે છતાં બી આપણે ધ્યાનમાં એટલા માટે રાખવું પડશે કારણ કે એના ઉપર આધારિત દાખલાઓ છે. તો આપણે શીખવા જઈ રહ્યા છે કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ. બરાબર છે? કેપી અને કેએક્સ. એક્સ કોના માટે દર્શાવાય? તો પહેલા ચેપ્ટરમાં યાદ કરો, એક્સ દ્રાવણની કઈ સાંદ્રતાનો સિમ્બોલ છે? તો મોલ અંશ. બરાબર છે? તો મોલ અંશ તો સંતુલન અચળાંક અને જે છે કેપી વચ્ચેનો સંબંધ આપણે કેવી રીતે મેળવી શકાય? તો સમીકરણ સેમ એ જ છે. તો કેપી માટેનું સૂત્ર શું લખાય? Pc/C × Pd/D upon Pa/A × Pb/B. તો આ સેમ છે. તો હવે ખાલી આ આંશિક દબાણ લખ્યું. તો હવે દરેક ઘટક છે એટલે કે નિપજ અને પ્રક્રિયક તેના મોલન્સને આપણે દર્શાવવું હોય તો Xc/C × Xd/D upon Xa/A × Xb/B. તો આને સમીકરણ નંબર 2 આપીએ. ધ્યાનમાં રાખજો. હવે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ જે દ્રવ્ય અવસ્થામાં તમે શીખીને આવ્યા એ ડાલ્ટનના આંશિક દબાણ માટેનું સૂત્ર છે કે આંશિક દબાણ બરાબર મોલન્સ ગુણ્યા કુલ દબાણ. તો આ જો સૂત્ર હોય તો આને આધારે આપણે Pa બરાબર Xa × P, Pb = Xb × P, Pc = Xc × P અને Pd = Xd × P. આવું આપણે લખી શકીએ. P ટોટલ દરેકમાં લખવું જરૂરી નથી, ખ્યાલ આવી જાય એવું છે. રાઈટ? તો હવે આ બધી જ કિંમતો જે છે એ આપણે સમીકરણ 1 માં આપણે લખી દઈએ. તો હવે જો Pc છે તો Pc ની કિંમત શું છે? Xc × P/C, Xd × P/D upon Xa × P/A × Xb × P/B. એટલે હવે ઘાત દરેકને લગાડી દઈએ તો Xc/C × Xd/D upon Xa/A × Xb/B into P/C plus D. ઘાત બધાને લગાડવાનો છે છેદમાં P/A+B. તો હવે ધ્યાનમાં રાખો તો આ મૂલ્ય કોનું આવ્યું? તો Kx નું. એટલે Kp બરાબર Kx × P/C plus D minus A plus B. અને C plus D એટલે વાયુરૂપ જે નિપજ છે તેના મોલ છે, કુલ મોલ છે, અને A plus B વાયુરૂપ પ્રક્રિયક છે તેના કુલ મોલ છે. એટલે એ Kp બરાબર Kx × P∆N ગેસ, જ્યાં ∆N ગેસ બરાબર Np - Nr, જે આપણે અગાઉ બી શીખીને આવ્યા છે. તો આ સૂત્ર તમારા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, દાખલા માટે ઉપયોગમાં આવશે. આપણે ટેક્સ્ટબુકની અંદર આ સૂત્ર ડિરાઈવ કરીને આપેલું નથી. આપણે એક્ઝામમાં થિયરી પૂછવાના નથી, પરંતુ આપણે તમને જ્યારે દાખલામાં સૂત્રોનો ઉપયોગ કરીએ ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ આ સૂત્ર કેવી રીતે ડિરાઈવ કરેલું છે. તો આ એક જે મુદ્દો છે એ ધ્યાનમાં રાખીશું. હવે 4 કન્ડિશન, જેમ પેલા અગાઉ કેપી અને કેસી વચ્ચેના સંબંધમાં 4 કન્ડિશન જોઈ ગયા કે ભાઈ ∆N ગેસ બરાબર જો 0 હોય તો Kp બરાબર Kx, ∆N gas is not equal to 0 તો Kp is not equal to Kx,
ડેલ્ટા એન ગેસ ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો કેપી ગ્રેટર ધેન કેએક્સ, ડેલ્ટા એન ગેસ લેસ ધેન 0 હોય તો કેપી લેસ ધેન કેએક્સ. બરાબર છે. તો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે આની સાથે પણ ધ્યાનમાં રાખવાના થશે, જેવી રીતે કેસી અને કેપી વચ્ચેનો સંબંધ આપણે શીખેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી બાબતોને આપણે બરાબર ધ્યાનપૂર્વક સમજવી રહી. હવે છે જોઈએ તો પછી આપણે દાખલાને બી સ્ટાર્ટિંગ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજો સંબંધ સમજીએ, અને ત્રીજો સંબંધ છે કેસી અને કેએક્સ વચ્ચેનો સંબંધ. આપણને આ પણ મુદ્દો ટેક્સ્ટ બુકમાં આપેલો નથી, પણ આ રેફરન્સ બુકમાં આપેલો છે. તો આ મુદ્દાને કેમ સમજવું પડે? કારણ કે એ જે સૂત્ર છે, સૂત્રનો દાખલામાં એમસીક્યુમાં ઉપયોગ થાય છે. તો આપણે આ સૂત્ર મેળવી ચૂકેલા છે, કેપી બરાબર કેસી આરટી રેઝ ટુ ડેલ્ટા એન ગેસ, કેપી બરાબર કેએક્સ ઇન્ટુ પી રેઝ ટુ ડેલ્ટા એન ગેસ. આ બંને સૂત્રો આપણે હમણાં મેળવ્યા. આ બંને સૂત્ર મેળવ્યા તો આના ઉપરથી બંને સમીકરણની જો સરખામણી કરીએ તો આપણે એવું લખી શકીએ, કેસી ઇન્ટુ આરટી રેઝ ટુ ડેલ્ટા એન ગેસ ઇઝ ઇક્વલ ટુ કેએક્સ ઇન્ટુ પી રેઝ ટુ ડેલ્ટા એન ગેસ. આવી રીતે સમીકરણની સરખામણી થાય. અથવા તમે એવું પણ વિચારી શકો કે ભાઈ આ કેપી ની કિંમત તમે અહીંયા મૂકી દો, એનો અર્થ એક સરખો થયો. બરાબર છે. હવે તમે વિચારો, હવે તમારે સાદુરૂપ જ આપવાનું થાય, અને સાદુરૂપમાં તમે જુઓ તો કેસી છે સંતુલન અચળાંક કેએક્સ, તો આ કેએક્સ ને અહીંયા લઈ આવો. બરાબર છે. અથવા સોરી, એને એમ જ રહેવા દો. આરટી જે છે, આરટી રેઝ ટુ ડેલ્ટા એન ગેસ છેદમાં લઈ આવો. પી રેઝ ટુ ડેલ્ટા એન ગેસ છે, બંનેનો ઘાત સરખો છે એટલે આપણે સિમ્પલ સાદુરૂપ આપી દીધું, કેસી બરાબર કેએક્સ પી અપોન આરટી રેઝ ટુ ડેલ્ટા એન ગેસ. બરાબર છે. તો હવે આટલી બાબતને ધ્યાનમાં રાખી લીધા બાદ આપણે આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. હવે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી માંથી આપણે કિંમત કોની મેળવવાની છે? પી અપોન આરટી. એટલે એને સૂત્રનો કરતા બનાવવાનો, પી અપોન આરટી ઇઝ ઇક્વલ ટુ એન અપોન વી. હવે એન એટલે 1 મોલ એવો અર્થ થાય. હવે n બરાબર 1 મોલ એટલે 1 ના છેદમાં v આપણે એવું લખી શકીએ. બરાબર છે. હવે આ કિંમત આપેલા સમીકરણમાં આપણે મૂકી દઈએ તો kc બરાબર kx into 1 upon v raised to delta n gas. હવે 1 ના છેદમાં v છે એટલે v raised to minus delta n gas એમ થઈ જાય. એટલે આપણી પાસે ત્રીજો સંબંધ મળ્યો, kc બરાબર kx into v raised to minus delta n gas. આ પ્રમાણે ત્રણ સંબંધ મળી ગયા. હવે અહીંયા બી તમે શરત લખી શકો, એવું નથી કે શરત નથી લખી શકો. માની લો કે ડેલ્ટા એન ગેસ બરાબર 0, તો એનો મતલબ kc બરાબર kx જ આવવાનું. ડેલ્ટા એન ગેસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો બી kc ઇઝ નોટ ઇક્વલ ટુ kx. પણ જ્યારે ડેલ્ટા એન ગેસ ઇઝ ગ્રેટર ધેન 0 હશે ત્યારે kc ગ્રેટર ધેન kx ન હોય, kc લેસ ધેન kx હશે, જે અગાઉ કરતા વિરુદ્ધ હશે. કેમ? કારણ કે આ માઈનસ છે. એવી જ રીતે ડેલ્ટા એન ગેસ ઇઝ લેસ ધેન 0 ત્યારે kc ઇઝ ગ્રેટર ધેન kx એવું આપણને પ્રાપ્ત થતું જોવા મળે. એટલે આ જે શરતો છે એ શરતોને બી તમે અહીંયા લખી શકો, પણ મોસ્ટ પ્રોબેબલી મોટે ભાગે આપણને આ એમસીક્યુ ની અંદર દાખલામાં આપણને ઉપયોગી થવાનું છે. તો આ ધ્યાનમાં રાખીશું. એટલે કોમ્પિટિટિવ લેવલ ઉપર આપણે આ બંને સૂત્રો, બરાબર છે, કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ અને કેસી અને કેએક્સ વચ્ચેનો સંબંધ ડિરાઈવ કરેલો છે. તો હવે પછી કેસી નું આપણે સૂત્ર મેળવતા હતા